પૈસા નહીં આલ્યા મારા. એને હું ખબર કે ગીધામાં પડે એનો ફેર તો વેરાઈ જોયો. ઓ ગીધાબા ગીધાબા અત્યારે રાતના ચો ઉપડ્યા હો? હા, ચો ઉપડ્યા? એટલે મને ખબર સંભળાય છે આમ કોણ બેરા નહીં થઈ જાય મારા. તે તું મને શીખવાડી. તું બોલ્યો હાલ ગીધાબા એના મોરી ગીધાબા મારે ને ધોલ મને હું થયું તે એમને મને મારો? તું બોલ્યો ગીતો બોલ્યો. તે તમારું નોમ હું નો ગીતો તે હું બોલ્યો. હા એ તો ચો ઉપડ્યા તારે? હું ગમે તે જ ના જતો હોય તારે લેવા દેવા. ચમ ગમે તે જ ના જતો હોય? હું ને મારા માટે નહીં તમારા માટે કહું. અત્યારે ને ચોમાનું બાપુ મહિનો ગણાય. રાતમાં જશો નહીં ચોક લાવવા થઈ જશો તો પગ બગ ભાગશે. એ ખોટો ખાટલો આપશે અને પૈસા તમારા પણ હોય નહીં પા. નહીં કશું જ નહીં, ખબર જ આપણો. અને પણ હું ગમે તે જ ના જતો હોય પણ તારે લેવા દેવા. ભલે બાપુ મહિનો કોઈ એટલી તો અમને ખબર પડે બરોબર. તો અમે એને ચોય લોબા ના થઈએ. આ તે કૂતરો કાઢી જોય. હા કૂતરું કઈ રહ્યો આ તે ના કાઢ્યા પણ હોભર હું હોભળ. જવું ને એવી વસ્તુ કરવા જવું ને કે તને આમ અંદાજ હોય નહીં હોય. જમું કરવા જોવાય એવું તો. એક જણાએ મને ને પૈસા નહીં આલ્યા હોભર. તે તો સવારે લઈ આવજો. અલ્યા પણ નહીં હાલતો યાર. એવું તાન તે નવું કરશે. મર્ડર તો નહીં કરતો ને? જો આવ્યું બસ કોણ એમાં અડીના કાવતરાની વસ્તુઓ બધી કાવતરું કરી નાખવાનું એના આગળ. એના ઉપર તાણ કોના ઉપર? એવું કોણ માણસ હતી તમને પૈસા નહીં હાલતું? એ તો સ જે સ એ બરોબર કાવતરું કરી નાખવાનું. એટલે મને એને કેટલા દાડા કગરાયો તને ખબર? કેટલા દાડા? 365 દાડા મને કગરાયો એને. ઓહો. પણ એને જો ખાલી 3 દાડા મને પૈસા હાલવા ના આવે ને તો થઈ રહ્યું પછી તું. એમ નહીં, કેટલા પૈસા માંગો? એ રહ્યો 170 રૂપિયા. એટલે યાર લ્યો હું હાલ દઉં એવું ના કરાય કોક ના જોડે. પણ અરે તારા જોડે લઈને શું કરવાના? હવે પેલા હવે ચાલ માર જોડે લઈ લીધા એને એના જોડે તો 2 નંબરના જ ગણો ને યાર. એ વાત સાચી તમારી. મારી મજૂરીના પૈસા નહીં તમારી પછી મજૂરી હું આલુ એ કશા કામ ના ગણાય. તા એરા ચેવા કહેવાય ખબર? તું જેવો તેવો જેનું છોકરું કહેવાય એટલે તારા જોડે પૈસા માં લેવાય ના. પણ એને તો મારા 170 રૂપિયા ગાલી રાખે યાર મજૂરી ના. એ પા 170 રૂપિયા 370 દાડા કગરાયા. તાણ હવે ઓને આર્યા ને જો સીધી ઉંગલી से घी ना निकले तो उंगली टेढ़ी करनी पड़ती है. ઓમ એ ઓમ થાય એટલે એવું બનાવ્યું ખબર? ઓકળો ઓકળો નાખી ખેંચવાનો. ખબર પડી પક્કા ભાઈ. સારું હેડ મારા યાર હજી તો ઘણું બધું કોમ. એવું તાણ આ બધું પતાવ ને પછી આપણે સવારે મળીએ પછી. કશું વાંધો નહીં. હે ને સવારે લે હે ને? હા નાચી જજો. હા વિશાલ વિશાલ એ કાળિયા અલે ફોન છે દે ઊંઘવા કર કોઈ થાક લાગ્યો છે આખા દાડાનો મને. પણ તમે ઊંઘો કે મને તો ઊંઘ નહીં આવતી. અલે ઊંઘ નહીં આવતી તને ખબર પડો? આજ મને હવાનું શું લાગે ખબર? દાઢી વખ ફરક કોક ખરાબ થવાનું આપણા ઉપર. બોલ કાવતરું કોક થાય ને એવું લાગે છે. કશું ના થાય તો ખોટા વેમી ઊંઘી જો તમે. અલે તારો ભા આટલો વર એમની નહીં કાઢ્યો. એમની આટલો વર કાઢ્યો છે. એ તમે ખોટા વેમો હુકાઈ ગયા. હુકાઈ લાકડા જેવા થઈ ગયા. વહેલા મરી જો એના કઈ ઊંઘી જો વહેલા. તે હવે ઉંમર થઈ તો મરવાના તો સીએ જમે. હા ઊંઘવાનું કરો તો ઊંઘવાનું કરો તે તારા ખુદા ઘેર ને ઘેર ચોટી રહું છે તારા. આ તમે જે વિચારો ને એ બધી અંધશ્રદ્ધાઓ કેવાય. અંધશ્રદ્ધા જુઓ જે તું માનતો નહીં ને આ રાતે જો શું થાય. મને 2 દાબીઓ ખાલી 2 દાડે ફરક છે તો કોક ખરાબ થવાનું છે. તે તો કઈ ડુંગળી મોટા રાતે ડુંગળી પડી છે. એટલે પણ કોક ફરક છે એમ કહું છું કાળિયા. હા તમે ઊંઘી જો. એટલે ઊંઘવાન કર લે તું. મને ફોન જોવા દે ઊંઘી જજો તમે. કર ઊંઘવાન કર કે બલેરા ઊંઘવાન કર. તને કેટલું હક કહેવાનું મારા. હાડો મેલે પાટું રી કાઢીને આમાં ચપ્પલ કાઢે જ છે. હું તમને દઈ પાડે એટલે શું કરે બાપ નો મારશે રે. આમ ઊંઘવું જ પડશે. બોલ કરતા. હા ઊંઘી જો. ઊંઘી જો તે આખો દારો બસ ફોન ફેદવો છે
કશું કરવું નહીં. ઘેર ના ઘેર ગોમમાં રાલા તો મોકલ્યો તોય જોર આવે કોમ કરતો તો. બીજો ને કે લોલીપોપ ગાલ દે ઊંઘામ. ઓહો અત્યારે રાતમાં લોલીપોપ કાલ હશે જો ક. વરાદ આવે એવું થયું છે. એટલે પેલા રાખલા કીધું કે ખાઈ તું ખાઈ તારે સીધો નેહરી ના જાય બહાર ફરવા. નેહરી જાય અને પલળીને આવશે તો સવારે પાછું મોદું પડશે. આ તો આ બાજે પેલા ધમકાઈ નાખું ને પછી ઊંઘવાનું કહું. આ લપસણો થયો માટી બાટી નાખો કોક. તો હું લે બેનાનો ને એકરી જ છે ખબર નહીં પડતી તને નાની પાડી ખાધું ખાટલા ડાળીને ઊંઘી જઈએ આપડે. ઊંઘવા જ આવ્યો થાચી રહ્યું વાત તો. તારે તો આખા ગોમની ચોકી રાખો પાછા. રાખવી પડે ચોમાનું ચોરું બહુ થાય. કોઈ પગાર આલા ગોમનું? ગોમ આપણું હ. પગારની જરૂર નહીં, ગોમ આપણું હ. આપડે હાચવવાનું હોય. બરોબર, આપડે હાચવવું પડે. બરોબર, બેહો એમ નહીં, આ ખાટલા મારા ડાળવાના, ભોદરો મારા પાથરવાનો, કાંઈ ઊંઘી જ જવાનું ખાલી. બસ, બીજું કોઈ કામ કર ધંધો હોય જ નહીં. ના 10 વખત કીધું લે થોડું ટેકો કરાય. હા, ઘણો ટેકો કરાયો અમે તો, ઘણો ટેકો કરાયો પણ દેખાતો નથી. કોઈ ગોમ ગયડો થઈ ગયું તો ઘણો ટેકો કરાય તું. બેહો પેલા બેહો, લપન ના કરો. હું લપન ના કરો. એક તો અમે એવી ઈચ્છા થઈ જાય કે ને 2 લાફા મેલું ખેંચીને બોલ. આ માટી પેલી એક જ નખાઈ હતી પોર, તે હજુ સુધી તણો નહીં. ખાલી આ તમે નાખી દે ભાગ. અરે પણ એવું ના વિચારવાય કે લાઈન નાખી દેવી પડે. નાખી દેવાની તો વાત સારી છે. દારૂડિયો નો ને આ જમાનો વિશ્વાસ નહીં કરવાનો. અરે એમાં હું પેલા કીધું છે એટલે કીધું ને ઓહ, એમાં વિશ્વાસ નહીં લેવું. મજૂરી એ કર, 200 કમાઈએ અને જાતે બી ઊંઘી જાય ફરે છે. આપણને તો નડવું એ રે. આપણને નહીં નડતા કારણ પણ જીને નડવાના હોય ને ઈવન નડી. હમણાં વાત આપણો મારી. હા બોલો. હમણાં હું જતો હતો ગોમ કુએ, બરોબર. આજ તો મને મળ્યા, બરોબર. તેવું કોઈ ખબર એને અંગાત તો નતું જોયું તું. મારા તો હું કા જવું પડે. અંગાત જેવો જ ને તો તમને ઈમાઈ નાખો વિશ્વાસ કરતા અમને તેમને હું કશું કહું ને હંતાઈ નાખું. પણ હું થયું ખબર તે રસ્તામાં મળ્યા. કેવું કહો ખબર કે આ તો ટોકનું પેલું ટુસકું કર દઉં. તે મને કહો ટુસકુ એ બોલતા આવડતું નહીં તો એવું ગોમની ચોકીરા ફરવાની એકરી જો. ફરવાની વાત નહીં. અને જો હભર એ કીધું જી રે ને એક નંબરના ગુડ માણસ એવા શું નહીં, ખરાબ માણસ નહીં. અડધી રાતે તને મોચક તું ચમકી છે ટાળો કરવા એ રે આવું એકી ફોને ટાળો કાળો બાળો કરવા બોલાવા નહીં હવે. ચમ એ રહ્યા ને 170 રૂપિયા કોક એવા પૈસા હતા એ રહ્યા કોક ને આલ્યા નહીં ને તે લોન ઉપર ટોકનું કર્યું. અરે ટોકરું નહીં યાર, તો ટુસકુ ટાળો મેલી વિદ્યા. હા, એ ટુસકું કરવા જાય. એ કશું ના કરે. એ પીને ઓટાપીરા મારતો હશે, સીધો માણસ. આવું કોઈનું નામ ના લે, આપણું નામ આવશે. આ બધી જફાન મેં કહ્યું તું હેડ બોલ્યા કે હું હોય. હું તો સાચું કહું એવાનો વિશ્વાસ કરતા નહીં. તારો વિશ્વાસ હાલતો નહીં. જો મારો એ ના કરતા વિશ્વાસ. તને 1000 વખત કીધું ખાટલા પોતાનું આટલા તો નહીં મેળ આવે. પપ્પુ ઉતારી દે. હા એટલે સારું કર્યું તું યાર, મને આટલા ઉતારી દે. જશે ને આટલા દીધે આટલેથી હું હેડીને જતો રહે. હું પાહો વળી જવું હોય તો મેં કોઈ આપવું પડશે. ના તું તો જા. હો આપણે જતા રહીશું. એમ તો બાપુ આપડે પગોમાં એટલો દમ છે ને તે હેડીને જતા રહીએ ઘેર. એમ તો કઈ અડીને ના આવીએ તા એટલા દિન આવાય ને. આ તો હવે ગાડો ને આયો. ના ના પેલા બધા અમે હેડીને જ આવતા હતા. લજમડી બોલો ફૂલમણી. લજમડી ચોકડ હેડ્યા હો. હું હા હું જાઉં છું એક કોમ થી જવું. આ ચોથી માગી લઈને આયા હો. ખાવાનું લઈને આયા એટલે ચચ્ચીબા તમે ને અમન કમ ના બચ્ચો. અમારમાં એટલી તાકાત તો કે અમે ને મજૂરી કરીને અમારું પેટ ભરીએ કે કોઈ માગવા નહીં જતા. અમે માગણીએ એ તો હવે ખબર છે. શું ખબર છે? કાલની પોમદાર માગે હતા લોટલો લેવા. અલ્યા એ તો પતી ગયો તો એટલે નકા તમારા ઘેર હું
તમારા ઘેર ના હોય ને એટલા રોટલા તો મારા ઘેર પડ્યા 10 માણસ આવીને તો ખાઈ રે. સવારે હું ચા અંગાત ખાઉં, વંગારીને ખાઉં, બપોરે ખાઉં, પાછું રાતે ખાઉં એ રોટલું. તો ખબર છે હવે, કશું હતું નહીં, એકલી તવીઓ એરી ને કાળી મેચ થઈ ગયું હોય તમારે ઘેર. હવે ચકચીબા જો તમે મોટા હો ને એટલે વધારે બોલતો નહીં, પણ તમારા પટેમ તો કોઈ ને અમે ને લોકોને શું કહેવાય પેલો શું કહેવાય આપણે તમે શું કરવા જો હવે યાર સમાધાન હા સમાધાન કરે તો કોઈ પૈસા પડે ને તો નહીં ખાતા, અમે મજૂરી કરીને ખાઈએ છીએ. તો ખબર છે, સમાધાન કરવા આવો તો આને ખબર પડે કે એ હો માણસો વચ્ચે ઊભું રહે ને બોલવાનું, એ તમારો કામ નહીં દારૂડિયોનો. એટલે કોઈ અમે દારૂડિયા નહીં હો. હવે પીપીને હેડ્યા લઈ માગીને હવે બધું. અલ્યા ઓમાં શું વસ્તુઓ તમને ખબર હે? તમે કદી અંદાજે નહીં કર્યો એવી વસ્તુઓમાં. શું વસ્તુ અંદર? ખબર ઓમાં જો પહેલા તો ને એક માણસ છે ને એને મારા 170 રૂપિયા લઈ લીધા. હા એટલે 170 માં તું આ બધું કરવા માટે બોડા માણસ મારા ઘેર આવે તો હું 500 રૂપિયા આલું તને. આ 500 રૂપિયા વાત સાચી છે તમારી. હવે 170 કોઈ આર્યું હાલીને કોઈ 170 નહીં લાવવા ને. કાન ઓમાં કાવતરું કર્યું મેં એ. લે કોકને તું મહી નાખે દારૂના ભોનમાં બધા ઉપર કાવતરો કરવા મળે તને ખબર પડે? મને નહીં ને સીધા દારા કગડાયો ખબર 170 માં તો 365 દારા કગડાયો મને બરોબર. એટલે 170 તો જતા આજે નહીં થાય કે કાલે નહીં થાય. ખબરો કીધા ભાઈ મારા ઘેર આવીને તમે સવારે 500 રૂપિયા લઈ જજો ને બચારો એનો જીવ ના કાઢી નાખવા દારૂના ભોનમાં તમારે. ખબર એ રહ્યા ને મારી મજૂરીના પૈસા બરોબર. એટલે ને તમારે કોઈ વચ્ચે બોલવાનું એમાં આવતું નહીં. કોનો માણસ એવું માણસનું નામ તો હશે કે તમારા જોડે? એ ગમે તે હોય તમને એ બધું તમને ના કહેવાનું હોય મારે. જુઓ સારું હેડો ને કરવાનું કરો ને આ બધું ના કરશો શાંતિથી ખાઈને પી ઊંઘી જવાનું કરો ઘેર જઈને. એ તો હવે હું તમે કહો ને એટલે તમારું મૌન રાખીને હું હવે ઘેર જાઉં બીજું તો હું કરું અને તમે સાચવી રહીને જવાનું કરો અહીંથી. જો તો અમે તો જવાનું કરશું તો આ બધું મેકી દો શાંતિથી ઊંઘવાનું કરો. જો હેડો હારું હેડો ને કરવાનું કરો. તાના આખો દારો શીખવામણ હાલતા ફરી ઈવન ઠેકોણું હતું નહીં, ઘરનું ઠેકોણું નહીં. મને કે માર્કિંગ હોય અલ્યા આમાં હું હોય એ તો તું વિચાર. જવા દે હે. પૈસા નહીં હાલતું તું 170 રૂપિયા પણ હા કા તારા 170 માં તો મેં 2500 રૂપિયાનું કાવતરું કરાવ્યું અને તું મારા પૈસા ના હાલે એટલે તારી પેઢીઓ વિખરી જાય. જો ખાલી અહો બાપા ઓલે આજે ક મારા ઉપર કોક દોડું ફરતું તું. વાત કરો. ઓવા હું ચમક્યો. હું કીધું તું તને શું કીધું તું મારી ડાબી ઓખ ફળકસ ડાબી ઓખ પણ મને બીક આયુ? લાગી. હા બીક લાગી કોક ફરતું તું દોડતો આમ. હા આયુ કે ના આયુ? નતા મોનતા ને તમે? મને ખબર જોવું પડે વિશાલ. ના એ આ તું ના કરે ના એવું હોય આપણો વેમ હોય તું એવો. હા ન મને ખબર ને જોયું એની ઠાઠરી બધું આ ગીધલો છે 365 દિવસે 170 રૂપિયા માગે. 170 રૂપિયા માટે કર્યું તમારે તો દારૂ હોય. ઓવ એમાં તો વિશાલ આજે જઈને પકડો. ઘેર હોડા છે. હા હું કેવું બાપુ મહિનો ચાલુ હો. હા જો તમે. હા ને હા મને પકડી લાવ્યું નહીં છાતું બધું
આ તો વળી વાળવા જતો તો વસ્તુ એ ખતરનાક હતી. આ તો તોય મેં લાવ્યો જઈને કગર વગર કરતો તો કે જાય એવું તો હતું જ નહીં પહેરતા જ વસ્તુ ખતરનાક મળી ગયા જ વસ્તુ મને સારુંથી બચી ગયો હું એ નકર ઘર ના પાડો તો તો ડાયરેક્ટ ફટી જ જાય હોય. ઓય આમાં ડોક્ટર એવું હલે દાજી બોલો કે ફટશે પટ્ટી મારીને દોડ્યા હો. અલે મારા હાલ હું ભોળો તો હું યાર ભરે જાઉં એવું કોમ કાજ મારે યાર ચમ ભરાઈ જાવ હું એવું થયું હું એવું લે, એ જે થયું હોય થયું પણ ભરે જાઉં ને એવું કોમ કાજ થયું મારે યાર કોક તમે પછી કહે યાર તમને વચ્ચેનો રસ્તો ગયાલું યાર. આયો વચ્ચેનો રસ્તો આટલે મારે જવાનું હોય બસ ખાલી મને જવા દે યાર તમે આ તો કયો થયું હું એ તો અરે યાર હું ભરે જાય હમણાં હું થી માસું તમે દોડમ દોડ કરો. ભરાયો આ અડધી રાતે મારા ઘેર કાવતરું કરવા આવ્યો તો બોલો ને તમને ખબર તો છે હું એવું કરું દાજી યાર કદી વાહ તમારો તો વિશ્વાસ હા ને વાહ મને વેમ જ હતો મને 100% મારા ઘેર કાવતરું કર્યું અને હવે મને મહી નાખશે એમ પેલા મારા પાસેના છોકરાને મહી નાખશે બોલો. ના તમે હું બીવો આમાં થયું એવું ખબર હમી હોત ના હું જતો તો એક જગ્યાએ બાર હા. લોબેન ની વાટે હા. તે મારા હમલા ધણી મારા બાળો પહેરી છે ને પેરી પણ મારી વાત તો સાંભળો પેલા તમે હું જતો તો લોબેન ની વાત બાર બરોબર બાથા પાડવા માટે મારી કોમ હતું એક ધણી પૈસા નતા હાલતા એક હોમલ્યો ભાઈ હતો ને રહ્યો હા. તે મેં એ ભાઈને વસ્તુ બનાવીને આલી હા. હું તો હોમલ્યા ધણી તો હાલ દેજે એક મેલ દેજે હાચવી પૈસા આવી ગઈ તે તરત બીજા જ દાડા પૈસા આલી ગયો. તંતુ હું કીધા છોડવાનું નહીં તંતુ હું મહી નાખે પપ્પા હા, કર્યું પૂછજો. તું તો શું કર્યું તું અરે પેલું મારો છોકરો ને બે ઊંઘ્યા હતા તે આવીને આ પોટલું ગોળ ગોળ ફેવડ્યું ને કાવતરું કર્યું. તમે ગભરો નહીં આ પોટલામાં કશું નહીં એકલી બંડીઓ ને ગાપો જ છી કશું જ નહીં શું કે મી પાડે તમને હોજે અરે બીવડાના ધતિંગ કરી હોપળો હું મહી નાખા આનો વિશ્વાસ ના રખાય. તમે ખોટા વેમમાં ના રહ્યો કશું જ નહીં થાય ઓન તો હું સારી રીતના ઓળખું. હું ઓળખતા હોય તમે આર્યો ને આ તો દારૂડિયો ઓછો નહીં એની ઠાઠરી બધું એ માપમાં બોલવાનું હો? માપમાં નહીં તને તો હું મહી નાખે તું વાપરો તો 171 ખરી. રૂપિયા માટે મારા ઘરને મારા છોકરા મહી નાખવા આવ્યો છે. વાપરો તું ખરી. મને મારા ઘરને અરે ના અમે હોતનું પોટલું લઈને ફરે 20 રૂપિયા પીવાના હોકતું છે બીજું કોઈ નહીં. ને તમે એ બધા કોઈ ટેન્શનમાં રહ્યો નહીં શાંતિ જઈને હુજો કશું જ નહીં થાય. હું દાજી પા હું જેવું તેવું માણસ નહીં યાર તમને તો હું સારી રીતના ઓળખું. નો આ પોટલા મું બંડી હોય ગાપો નહીં બંડીઓ નહીં જો અરે આ રવા દો કે માં સોચી યાર એટલે એની ઠાઠરી બધું હાચી યાર આ તો હારું થયું મુકો વેમમાં મળી જોત. નેકળીને કાપું અને નેકળીને કહું જ કર્યું તો હું સારી રીતના ઓળખું. લાવજો આમ લાવો ને આમ તમે કોઈ ખબર જો ના તમે પડે ટેન્શન કોઈને. લીધા કર ઘેર જઈને હુજો કશું ના થાય. હવારે આવીને લઈ જજે તારા 170 રૂપિયા ના હવે કરતું ના. તે લઈ જાય જ ને તે મજૂરી નહીં કોઈ સારું જાણો તમે ઘેર જઈને ઊંઘવા કરો ને મસૂરી તમે ઘેર જઈને ઊંઘો.